બે જે માલધારી હતા એ પાણીની વેરમાં ફસાઈ ગયા રણમાં, કચ્છના નાના રણમાં. 36 કલાક રણમાં થઈ ગયા. એકબીજાએ સામા પેશાબ પીધા ત્યારે જીવન મરણ વચ્ચે એ લોકો ટકી શક્યા. પલાસવાથી ટીકર મંજૂરી થાય એના માટે અમારા આખા વાગડ વિસ્તારના કચ્છના જનતાને પણ ઘણો બધો ફાયદો થાય. નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ આજે ચર્ચા કરવી છે ઝાલાવાડ અને વાગડને જોડતા રોડ બાબતે, ટીકર પલાસવા રોડ બાબતે. જોકે આ રોડની અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે, પરંતુ આ કામ છે જે શરૂ કરવામાં નથી આવ્યું અને ક્યાં કામ પહોંચ્યું છે તે લોકોને કોઈ ખ્યાલ નથી. તે બાબતે બંને જે રણકાંઠાના ગામો, સામે કાંઠે અને આ બાજુ ટીકર બાજુ, બંને જે ગામો છે તે ગામના લોકોની એક માંગ છે કે આ રસ્તો છે તે ઝડપી બનાવવામાં આવે અને આ રસ્તો બનાવ્યા પછી શું ફાયદો થશે અને અત્યારે રસ્તો નથી તો શું મુશ્કેલી પડી રહી છે. આ સમગ્ર બાબતે બંને કાંઠાના જે લોકો છે તે ગામોના, તેમની સાથે વાતચીત કરી છે. ધાર્મિક સ્થળોના જે મહંત છે તેમની સાથે વાતચીત કરી છે, તેમજ વેપારી સાથે પણ વાતચીત કરી છે અને ખાસ જે ધારાસભ્ય છે તે મહેનત કરી રહ્યા છે આમાં, તો તે કામગીરી કેટલે પહોંચી છે તેમની સાથે પણ વાત. આ બધા લોકો સાથે વાતચીત કરેલી છે એ તો સાંભળી પડી. એના પહેલા આપણે ખાસ રણમાં જે લોકો જતા હોય, કે યાત્રાળુ હોય કે કોઈ અન્ય કામથી જે રણમાં જતા હોય છે અને તે ફસાઈ જતા હોય છે, કે ભૂલા પડતા હોય છે. ઘણી વખત તો ત્યાંથી રણમાંથી ગુમ થયેલા લોકો છે તે અઠવાડિયે જેનો સંપર્ક નથી થતો હતો અને ઘણા બધા લોકો છે જે મોતને ભેટી પણ પડ્યા છે. એવી જ એક કહાની આપણે પહેલા પ્રથમ સામા કાંઠાની જે પલાસવા ગામની છે ત્યાંના જે વ્યક્તિ છે તેમની પાસેથી એ સાંભળી. આજથી 15 વર્ષ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે, અને અહીંયાથી કચ્છ વાગડમાંથી માલધારીઓ એમની ગાયો લઈને ત્યાં સામે પલાસવાથી ટીકર બાજુ, સૌરાષ્ટ્ર બાજુ ગાયો લઈને ચારવા માટે જતા હતા. તો રણમાં પાણીની વેર આવી જતા માલધારીઓ બે જે માલધારી હતા એ પાણીની વેરમાં ફસાઈ ગયા રણમાં, કચ્છના નાના રણમાં. ગાયો તો નીકળી ગઈ પણ માલધારીઓ એકબીજા પાણી વગર, ત્યાં ઝાડે નથી ને રણમાં પાણી કે ઝાડ કે કઈ છે જ નહીં, તે એકબીજાને 24 કલાક થઈ ગયા. ત્યાં રણમાં મોબાઈલનું ટાવર પકડતું નથી. તો માલધારીએ ત્યાંથી રણમાંથી અમને ફોન કર્યો પલાસવામાંથી. અમે લોકોએ અહીંયાથી 10-12 જે છોકરા હિંમતવાળા હતા એ લોકો ચાલીને પાણી અને જમવાનું લઈને કચ્છના નાના રણમાં ગયા ત્યાં કને. તો અમે ત્યાં પહોંચી તો ગયા પણ અમે પણ 10-15 કિલોમીટર ગારો ખૂંદીને પહોંચ્યા તો અમારા પાસે પાણી થઈ રહ્યું. એટલે અમે ટોટલ 12 જણા ફસાઈ ગયા કચ્છના નાના રણમાં. તો ત્યારે પછી ત્યાંથી રણમાંથી બધાએ જે છોકરા અમે ફસાણા હતા ને, તો પછી ત્યાં પલાસવા ફોન કર્યો, પલાસવાના આગેવાનોને, આપણા ભરવાડ, મોતીભાઈ ભરવાડ અને નારાયણભાઈ ભરવાડ ને, એમને કોન્ટેક્ટ કર્યો કે અમારા છેલ્લા રામ છે ત્યાં રણમાં. એકબીજાએ 36 કલાક થઈ ગયા હતા. ત્યાં સુધી કોઈ ત્યાં રણમાં રસ્તો તો કઈ રોડ તો છે નહીં. 36 કલાક રણમાં થઈ ગયા. એકબીજાએ સામા પેશાબ પીધા ત્યારે જીવન મરણ વચ્ચે એ લોકો ટકી શક્યા. પછી ત્યાંથી પલાસવાના આગેવાને કચ્છ કલેક્ટરનો કોન્ટેક્ટ કર્યો, ધારાસભ્યને ને સંસદ સભ્યને સાથે રાખીને. ત્યારે કચ્છ કલેક્ટર સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને કીધું કે આમાં કચ્છના નાના રણમાં યાત્રાળુઓ અને માલધારીઓ ફસાણા છે, ચાલીને જતા હતા. તે પછી મોદી સાહેબે ત્યાંથી ગાંધીનગરથી હેલિકોપ્ટર મોકલ્યું. અર્જણભાઈ રબારી અમારા ત્યારે ભરવાડ અને રબારી સમાજના આગેવાન હતા, એમને સાથે રાખીને મોદી સાહેબે હેલિકોપ્ટર મૂક્યું કચ્છના નાના રણમાં. ને જે માલધારીઓ જે ફસાણા હતા એમના સિમ કાર્ડ અને લોકેશન ઉપર હેલિકોપ્ટર આવ્યું અને 12 માલધારીઓ જે ફસાણા હતા કાદવ કીચડમાં, એકબીજા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હતા અને એ લોકોને 12 માલધારીઓને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યા હતા.
અને ત્યાં હળવદની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને 12 માલધારી બચી ગયા હતા. એટલે અમે તો આજથી જેટલો ગુજરાત સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે. ને આ પલાસવા ટીકર રોડ ઝડપી બને તો વધુ સારું, કેમ કે આમાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ કચ્છના નાના રણમાં થઈને શોર્ટકટ રસ્તો અપનાવતા હોય છે. મિત્રો, આ ટીકર પલાસવા રસ્તો જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળી છે, પરંતુ અગાઉ એક વખત આ રસ્તાની પણ મંજૂરી મળી હતી. આજથી 30 વર્ષ પહેલા ત્યાં ટીકરથી પલાસવાનો રસ્તો બનાવવાની જે મંજૂરી થઈ ગઈ હતી, તેનું ટ્રેનિંગ પ્રક્રિયા પણ થઈ ગઈ હતી અને કામગીરી પણ ચાલુ કરવામાં આવી હતી. અમે ત્યાં ગયા હતા, જોયું તો 5 કિલોમીટર જેટલો તો રસ્તો ત્યાં બનાવી દેવામાં આવ્યો હતો. જોકે એ માટી કામનો રસ્તો હતો અને કોઈ કારણોસર જે ટેન્ડર છે તે રદ થયું હતું અને તે ત્યાં રસ્તાનું જે કામ છે તે બંધ પડી ગયું હતું. અગાઉ ત્યાંના લોકો પાસે જાણ્યું કે 25-30 વર્ષ પહેલા ટીકરથી પલાસવા બસ પણ, સરકારી બસ પણ ચાલતી હતી અને ત્યાં આ બંને વિસ્તાર વચ્ચે એક જકાત નાકું પણ હતું. એ પણ ત્યાંથી માહિતી અમને ત્યાંના લોકોએ આપી હતી. અને મિત્રો, હવે જોઈ પલાસવા ગામના સામાકાંઠાના લોકોની જે માંગ છે તે લોકોને આપણે સાંભળી, તે શું કહી રહ્યા છે. હું તો મીડિયા માધ્યમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છ ને વાગડને પલાસવાથી ટીકર રોડ બને તો વિકાસ પણ વધે. ખેડૂતોને માલનો હેરીફેરી કરવી હોય તો રલિંગ કપાઈ જાય અને જ્યારે જ્યારે મુશ્કેલી હોય છે, સુરબારી રોડમાં જ્યારે ટ્રાફિક થાય ત્યારે વાહનમાં બહુ તકલીફ થાય જવા આવવામાં. જો આ રોડ બની જાય તો વાગડને ઘણો વિકાસ થાય, કચ્છ શાખાને વિકાસ થાય. કારણ કે માલધારીઓને પણ જવું હોય, કોઈ પણ ખેડૂતને પણ માલની હેરાફેરી કરવી હોય તો પણ ટીકર રોડ તાત્કાલિક બનાવે તો એના માટે ઘણો બધો ફાયદો થાય. એટલે હું સરકારશ્રીને, અમારા સ્થાનિકના ધારાસભ્ય જાગૃત વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ, એ પણ ટીકર રોડ માટે ખૂબ પ્રયત્ન કરે છે. અમારા પૂર્વ ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને આપણા કચ્છ જિલ્લાના સાંસદ, એ જ્યારે સુરબારી ટ્રાફિકમાં હતા ત્યારે પણ ત્યાંથી રજૂઆત કરી હતી. અમારા ગામમાં સક્તાભાઈ ભરવાડ મીડિયા માધ્યમે એમને પણ રજૂઆતો કરી છે. એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે કેન્દ્રની સરકારને વિનંતી કરું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને જે પણ આ રોડની તાત્કાલિક મંજૂરી આપશે, અને ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું કે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીશ્રીને મારી ખાસ વિનંતી છે કે તાત્કાલિક જો આ રોડ મંજૂર કરે સરકાર તો વાગડનો વિકાસ ઘણો થાય, કચ્છનો વિકાસ ઘણો થાય અને રેલિંગ પણ ઘણું બધું ટૂંકું થઈ જાય. એટલે વાગડમાં આ રોડની ખાસ જરૂર છે. એટલે અમારા કચ્છના મંત્રી શ્રી ત્રિકમભાઈ અને અમારા 6 ધારાસભ્ય ખાસ રજૂઆતો કરે છે. જનતાને પણ ઘણો બધો ફાયદો થાય, પબ્લિક પણ ઘણી બધી આ રોડ થાય એટલે બહુ રાજી થાય. એટલે હું સરકાર, કેન્દ્ર સરકારને અને ગુજરાત સરકારને વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે પલાસવાથી ટીકર મંજૂરી થાય એના માટે અમારા આખા વાગડ વિસ્તારના કચ્છના જનતાને પણ ઘણો બધો ફાયદો થાય. મારું નામ દેવાભાઈ ટપુભાઈ ભરવાડ, ગામ પલાસવા, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. હવે પલાસવા ટીકર રસ્તાની જો વાત કરીએ ને તો અત્યારે આપણે જે સુરજબારી હાઈવે છે, જો આ રસ્તો થઈ જાય ને તો અત્યારે હજારો લીટર અને 10-12 કલાક લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે. ને અત્યારે આપણે સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતો એક જ રસ્તો છે. જો આ રસ્તો બની જાય ને તો પેલા તો આપણી આ જે સમસ્યાઓ છે ટ્રાફિકની, એ હલ થઈ જાય. અને બીજું એ કે આ રસ્તામાં ઘણા બધા ફાયદા છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ જોવા જાય તો પણ ફાયદા છે, વિકાસની દ્રષ્ટિએ જોવા જાય તો અત્યારે વાગડ વિસ્તારમાંથી કૃષિ બાબતે જે અમારે હજારો લીટર ડીઝલ બારીને ત્યાં ઊંઝા જવું પડે છે, તો આપણે ત્યાં પલાસવા ટીકર રસ્તો બની જાય તો હળવદ છે, ત્યાં માર્કેટ યાર્ડ છે મોટું, ત્યાં પણ આપણે ખેડૂતોને ફાયદો થાય છે. અને બીજું એ કે વાગડ વિસ્તારમાં આપણે ઇમરજન્સી કોઈ કેસ હોય તો એને આપણે ટ્રાન્સફર અમદાવાદ કરતા હોય છે, તો જોવા જઈએ તો એ પણ ફાયદો થાય છે. કારણ કે આમ ફરીને 150-200 કિલોમીટર ફરક પડે છે, તો આ શોર્ટકટ રસ્તો પડે તો ડાયરેક્ટ પલાસવા ટીકર રસ્તો નજીક પડે. અને બીજું એ
કે આ પ્લાસવા ટીકર જો રસ્તો બની જાય ને તો એક પર્યટક સ્થળ તરીકે હેવન ટુ રોડ, જે એનો તમે નજારો જોવો ને તો આખે આખું રણ છે અને વચ્ચેથી રસ્તો નીકળે છે. તો એક પર્યટક સ્થળ તરીકે કુદરતી દ્રશ્યો જે આપણે દેશ વિદેશથી લોકો હેવન ટુ રોડ રસ્તો જોવા આવે એવો બની શકે છે. એટલે આપણે સરકારને ખાસ વિનંતી કરી છે કે પ્લાસવા ટીકરને જલ્દીથી જલ્દી જેમ બને તેવી વ્યવસ્થા કરે. કલ્પેશભાઈ રાજપૂત છે. હું પ્લાસવા ગામનો વતની છું અને અહીંયા આગળ પેલા તો હળવદનો ધબકારનો ખૂબ ખૂબ આભાર કે આજ અમારી નોટ લીધી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અહીંયા આગળ વાત કરીએ તો પ્લાસવા ટીકર રોડની, તો અહીંયા આગળ ખેડૂતોને ખૂબ પ્રમાણમાં કપાસનું વાવેતર થાય છે, બીટી કપાસનું ને હાકાલાનું ને. ત્યાં આગળ અહીંયા આગળ કોઈ એવો અમારી પાસે રસ્તો નથી કે અમે અહીંયા આગળ એપીએમસી છે જ નહીં. એપીએમસી કોઈ એવું કપાસની નથી કે અમે માર્કેટમાં ડાયરેક્ટલી ગઈને ખેડૂતો વેચી શકીએ એમ. તો આ જે રસ્તો બની જાય તો ખેડૂતોને અહીંયા આખા કચ્છના ખેડૂતોને એવડો મોટો ફાયદો થાય એમ છે કે અહીંયાથી સીધા ખેડૂતો આ રોડ બની જાય તો ડાયરેક્ટલી માર્કેટ યાર્ડમાં તેમનો જે છે માલ તે પહોંચ કરી શકે. અને બીજું કે અહીંયા આગળ અમે અહીંયાથી કચ્છમાંથી અવારનવાર રાજકોટ હોસ્પિટલના કામોથી જતા હોય, ઇમરજન્સી કેસો હોય તો ત્યાં આગળ જઈએ તો વચમાં સુરજબારી જે પુલ છે ત્યાં આગળ ટ્રાફિકના કારણે અમે ફસાઈ જતા હોય છે. ઇમરજન્સી કેસો ઘણા એવા છે કે ભાઈ ત્યાં આગળ ફેલ થઈ ગયા છે એમ કે ભાઈ ત્યાં આપણે દવાખાને સ્થળ ઉપર પહોંચી નથી શક્યા, કલાકોનો સમય થઈ જતો હશે. એના કારણે આ જો રસ્તો પ્લાસવા ટીકર રોડ બને તો ખૂબ બધાને ઉપયોગી બને એમ છે. માલધારી સમાજને, ખેડૂતને, વેપારી વર્ગને, હરેક સમાજના સમુદાયને બધાને પણ આ ખૂબ અતિશય આ રસ્તો ફાયદાકારક છે એમ. અને એક તો વિશેષ તો એ કે આપણા એક પાકિસ્તાન બોર્ડર અહીંયા નજીક આવેલું છે ને કચ્છમાં, એમાં તો બહુ વિશેષ કે અહીંયા આગળ ફાયદાકારક રોડ. યુદ્ધની પરિસ્થિતિ જેવું ક્યારે હોય તો જવાનો તાત્કાલિક પહોંચી શકે. જી બહુ આપણને ફાયદાકારક રોડ બને છે. અને સરકારશ્રીને એક વિનંતી કે જેમાં આપણે 25 કરોડ રૂપિયા કંઈક જેવી 20 કરોડ જેવા કંઈક ફાળવ્યા હતા, એમને એમ આ કંઈક ફરે પાછી ટેન્ડર બહાર પડી જાય તો આ બધા ખેડૂતોને મોટા પ્રમાણમાં બધા આખા અહીંયા કચ્છને અને ઝાલાવાડ જે જિલ્લો આવતો બધાને એક ફાયદો થાય એવું છે. ખાસ રણમાં અગરિયા હોય છે તો અગરિયાને આ રસ્તો કઈ ઉપયોગી થઈ શકે? અગરિયાને બહુ રસ્તો ઉપયોગી થઈ શકે. અગરિયાઓને કે માની લો કે ચોમાસાના રણમાં જવું હોય કે આવા જવામાં રહેવું હોય તો ત્યાં આગળ, કેમ કે રણમાં તો રસ્તા વગર તો જવાય નહીં, એટલે આ રસ્તો બહુ ફાયદો છે, બધાને ફાયદો છે. અગરિયાને, ખેડૂતોને, માલધારીઓને, વેપારી વર્ગને, હરેક સમુદાયના માણસોને અહીંયા આગળ અતિશય આ રસ્તો ફાયદાકારક છે. પ્લાસવા ગામ છે, અહીંયાથી માલધારી વરાળે જવું હોય તો બહુ તકલીફ પડે. અને આમ રોડ બની જાય તો માલધારી માટે માલ હાલ્યો જાય. આમ તો આપણે હમખેર રોડ માંથી માલ કપાઈ જાય. અને આ જો ટીકરવાળો રોડ બની જાય પ્લાસવા ગામ થી તો બહુ સારું. તમે દાદા ક્યારે ગયેલા આપીને બહાર? અમે ઘણા જલ્દી માલ લાગે, માલ લઈને ખૂબ જાય. પણ આ રોડ બની જાય ને તો અમારા માલધારી માટે સારું. અને કે આપણે હમખેર બાજુ માલ કપાઈ જાય. અમારે ગાયું, ભેંસું, બકરા બીજું લઈને જવું હોય તો બહુ તકલીફ પડે. પ્લાસવા ગામથી રોડ ટીકર નો બની જાય ને ધાંગધ્રા બાજુ તો બહુ સારું. આમ સમસારા વરહારો પાણી ભરાઈ જાય ત્યાં માલ લઈને ત્યાં જવું. અને આમ રોડ હોય તો આપડે માલ રોડે હેંડ્યો જાય. બરોબર, બહુ માલધારી માં તકલીફ પડે. પણ વરહારે અમારી બધાની છે લગ્ન કે આટલી શરદી છે કે તો આ તો બની જાય તો બહુ સારું. રણમાં કેટલા બેટા આવેલા છે ચરવા માટે? વરહારે કેવાર માલ લઈને જવું હોય તો આપડે તકલીફ, મેળા છે એ તકલીફ છે. અને આમ રોડ હોય તો માલ આપડે હેંડ્યો જાય. વરહારે ગારા પાણી લઈને જવું ત્યાં. અને આ ઓલો હમખીવા રોડ રહ્યો ને એ તો નકામો છે, કારણ કે માલ એમાં કપાઈ જાય, દાડો માલ આપડે નીકળે નહીં. અને આ રહ્યો આ રસ્તો બની જાય પ્લાસવા ગામથી તો બહુ સારું. સરકારને એટલી વિનંતી છે કે આટલો રોડ બનાવ્યો તો બહુ વિનંતી અમારી. મિત્રો, આપે સાંભળ્યું એ પ્રમાણે વાગડ છે તે ઝાલાવાડ સાથે જોડાવા માટે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે, એમ કેવું હોય તો કહી શકાય. ત્યાંના લોકોને આપણે સાંભળ્યા. ત્યાંના લોકો અહીં વેપાર કરવા માંગે છે, અહીં હળવદ ખરીદી કરવા આવવું હોય એ પણ એમને વાત કરી છે. એટલે આ તમામ બાબતે જે હળવદને શું ફાયદો થવાનો છે એ બાબતે આપણે વેપારી એસોસિએશનના પ્રમુખ છે વિનુભાઈ, તેમની સાથે વાતચીત કરી છે. આવો સાંભળી તે શું કહી રહ્યા છે. નમસ્કાર, હું હળવદ વેપારી મહામંડળ પ્રમુખ વિનોદભાઈ પટેલ. હું જે ટીક્કરથી વાગડમાં જતો રસ્તો કે જે પલાસવા, ટીક્કરથી પલાસવા રોડ જે 35 કિલોમીટરનો છે એ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. આ મંજૂરીને લઈને હળવદ વેપારી મહામંડળ દ્વારા એક નમ્ર અપીલ કરે છે કે જો આ વિકાસલક્ષી રોડ કે વિકાસલક્ષી રોડ એટલે કહેવામાં આવે છે કે હળવદ અને વાગડને જોડતો આ રસ્તો જે છે
એમાં હળવદના નાના મોટા વેપારીઓ અને વાગડમાં જે છે નાના મોટા વેપારીઓ અને ખેડૂતોને એ ખૂબ ઉપયોગી થઈ શકે એવો આ રોડ છે. જો આ રોડને તાત્કાલિક ધોરણે જો બનાવવામાં આવે ને તો ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે. એટલે હળવદ વેપારી મહામંડળ દ્વારા હું સરકારશ્રીને એક નમ્ર અપીલ કરું છું કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે. મિત્રો સામકાંઠે પલાસવાના લોકોની આપણે જે કઈ માંગ હતી તે સાંભળી. આવો સાંભળી ટીકર ગામના લોકોની શું માંગ છે તેના આગેવાન સાથે વાતચીત કરી છે તે સાંભળી. આજે અત્યારે હમણાં ઘણા સમય પહેલા અમારા ટીકર ગામથી પ્લાસવા વાળો રોડ જે સૈદ્ધાંતિક મંજૂરી આવેલ છે એ રોડ જો જલ્દીમાં જલ્દી જો કામ ચાલુ કરે ને તો પેલા તો ઈંધણનો એવડો બધો બચાવ થાય એવું છે. સામે જે કચ્છ વિસ્તારના લોકો છે એને અવન જવનમાં અમદાવાદ જવા માટે સીધી કનેક્ટિવિટી મળી જાય. બીજા નંબરમાં ધંધા રોજગાર બહુ અતિ ખુલે એવું છે, કારણ કે અહીંયા અમારે મીઠા ઉદ્યોગ બંને બાજુ એવો છે, સાંતલપુર બાજુ એવો છે, આ બાજુ ટીકર સાઈડ એવો છે, માળિયા સાઈડ. તો આ રોડ થવાથી ઘણો બધો ફાયદો થાય એવું છે અને ઘણી બધી સુખાકારી નીકળે એવું છે. એટલે જલ્દીમાં જલ્દી આ રસ્તાનું કામ ચાલુ થાય. સૈદ્ધાંતિક મંજૂરી લઈ આવ્યા છે એ સારી બાબત છે, પણ હવે એવી ને એવી ઝડપી આનું કામ ચાલુ કરવાનો વર્ક ઓર્ડર જલ્દી લાવે એટલે પ્રજાને અતિ ફાયદારૂપ સાબિત થશે આ પલાસવા ટીકર વાળો રોડ. મિત્રો ઝાલાવાડ અને કચ્છમાં ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાં કચ્છ વાગડની વાત કરી તો વ્રજવાણી, રવેચી, મોમે મોરાગઢ આ જે ધામો છે, જે પ્રખ્યાત સુપ્રખ્યાત ધામો છે, જે ઝાલાવાડથી ઘણા બધા લાખો યાત્રાળુ ત્યાં દર્શન કરવા જાય છે. ત્યારે આ બાજુની વાત કરી ઝાલાવાડમાં તો માટેલ ધામ, ચોટીલા, દુધરેજ વડવાળા દેવ મંદિર સહિતના પણ ધાર્મિક મંદિરો આવેલા છે, જે કચ્છ વાગડથી લાખો લોકો ત્યાં દર્શન કરવા આવે છે. અને આ બંને જે ધાર્મિક સ્થળો છે તે વચ્ચે જે રણ છે તે શોર્ટકટ પડતું હોવાથી માત્ર 30 કિલોમીટરે આ સાઈડ આવવાથી મોટાભાગનો શોર્ટકટનો રસ્તો અપનાવતા હોય છે. અને ત્યાંના મહંતો છે તે પણ આ બધા વતી એક આપણે માટેલ જે ધામ છે ત્યાંના મહંત સાથે વાતચીત કરી છે. આવો સાંભળી તે શું કહી રહ્યા છે. જય માતાજી. વાગડ કચ્છ તરફથી મા ખોડિયાર માતાજીના માટે દર્શને આવતા યાત્રિકો રસ્તા રણમાં થઈને આવે છે. આ રસ્તો બનાવવા માટે સરકારશ્રી તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગયેલ છે. તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઘણી વખત એવું બને કે આ રસ્તેથી યાત્રિકો આવતા હોય માટે મંદિરે તો રસ્તામાં ભૂલા પડી જાય છે. સામખિયાળી તરફથી આવે તો ટ્રાફિકોના કારણે ભય રહે છે. તો આ રસ્તો ઝડપથી અને સમયસર બની રહે તેવી માટે ખોડિયાર માતાજીના મંદિર તરફથી સરકારશ્રી પાસે અપેક્ષા. તો ટીકર પલાસવા જે રોડ છે રણસોસરો પસાર થવાનો છે, બનવાનો છે, તેની પ્રોસેસ ક્યાં પહોંચી તે લોકોને ખ્યાલ નથી હોતો, પરંતુ નેતાઓ જે એમાં મહેનત કરતા હોય છે તો ત્યાંના નેતા છે વિરેન્દ્રસિંહ જાડેજા તે પણ આમાં મહેનત કરી રહ્યા છે, ત્યાંના લોકો જણાવી રહ્યા છે. અને આ બાજુથી જે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય છે પ્રકાશ વરમોરા તો એ પણ એ કાગળોની ક્યાં પહોંચી પ્રક્રિયા એની તે બાબતે તે પણ માહિતી રાખી રહ્યા છે. તો એમની પાસે પણ એ કામ ક્યાં પહોંચ્યું તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો છે. આવો સાંભળી ધારાસભ્ય પ્રકાશ વરમોરા શું કહી રહ્યા છે. ધારાસભ્ય થયા પછી મેં જોયું કે કનેક્ટિવિટીથી બહુ મોટો વિકાસ થાય. એટલે પલાસવા ટીકર રોડ કરવાથી કચ્છનું હળવદ સાથે કનેક્શન થઈ જાય અને ટીકરથી કુડા 72 કરોડના ખર્ચે વાઇડનિંગનો રોડ અત્યારે કામ ચાલુ છે અને કુડાથી ફોરટેક રોડ ધાંગધ્રા થઈને સુરેન્દ્રનગર અને સાથે સાથે હળવદ ટીકર પણ 10 મીટરનો અત્યારે વાઇડનિંગનો રસ્તો ફાઇનલ દરખાસ્તમાં છે. અને આગળ કહેવાનો મતલબ કે આ ટીકર પલાસવાળો રોડ અને પછી ત્યાંથી ટીકરથી આગળની કનેક્ટિવિટી એટલી મોટી કનેક્ટિવિટી થશે. આગામી દિવસોમાં હળવદ અને ધાંગધ્રા એ બહુ મોટા સેન્ટરમાં આવી જશે. તો આ રોડનું વિકાસની દ્રષ્ટિએ પણ એવડું મોટું મહત્વ છે અને સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ટીકર પલાસવા રોડનું મહત્વ છે. તો મુખ્યમંત્રીશ્રીની રજૂઆતથી અમારા સૌ ધારાસભ્યો અને સંસદ સભ્યોની રજૂઆતથી મુખ્યમંત્રીએ R&B થી આનું બજેટ ફાળવ્યું છે. હવે પર્યાવરણની મંજૂરી મળેથી આ રોડની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે.
મિત્રો, રણની વાત આવે એટલે અગરિયા ચોક્કસ યાદ આવે. અમે આ બાબતે રસ્તો બને તો અગરિયાને ફાયદો કે નુકસાન એ બાબતે છેલ્લા 2 દિવસથી પ્રયત્ન કરી રહ્યા છીએ અગરિયાઓનો પ્રતિક્રિયા લેવા. પરંતુ અગરિયાઓ હાલ કહી રહ્યા છે કે આ બાબતે અમે અત્યારે હાલ કોઈ ડિસિઝન નથી લઈ શકતા. અમારો કોઈ પ્રશ્ન હશે, અમારો કોઈ પાટો કપાશે, એવું કંઈ હશે તો અમે ચોક્કસ પ્રતિક્રિયા આપશું. અને અગરિયાઓને ખાસ ક્યાંય તકલીફ ન પડે આ સમગ્ર બાબતના રોડમાં એક ખાસ એ ધ્યાન રાખજો, કારણ કે પેઢી દર પેઢી તે વર્ષોથી ત્યાં મીઠું પકવી રહ્યા છે અગરિયાઓ, અને એ અગરિયાઓ એ ત્યાં મીઠું પકવી અને તેની પરિવારને જે રોજીરોટી ચાલતી હોય છે તે ન સીનવાય તે બાબત પણ જોવી જરૂરી છે. એટલે ખાસ અગરિયાનો કોઈ પ્રશ્ન હોય તો હળવદનો દફતર પણ અગરિયાઓ સાથે છે. એટલે ખાસ કરી અને નેતાઓને કે કોઈ ઓફિસ હોય, ફોરેસ્ટ વિભાગ છે તે લોકો સર્વે જે કરે તો ત્યાંથી એ લોકોને ક્યાંય નુકસાની ન આવે તેની પણ ધ્યાન રાખવી જરૂરી છે. સુરતબારી ટ્રાફિકનો હલ તો આ રસ્તેથી થઈ જવાનો છે, પણ આ રસ્તો ખાસ મહત્વનો ઉપયોગી આર્મીના જવાનોને થવાનો છે. જે આપણે કચ્છના વાગડના જે ગામો છે, સરહદી ગામ, ભારત પાકિસ્તાન વચ્ચેના સરહદી ગામોમાં ક્યારે સ્તંભ પરિસ્થિતિમાં જેવું યુદ્ધનું નિર્માણ કે એવું કંઈ થાય તો આપણે આર્મીના જવાનોને ત્યાં તાત્કાલિક પહોંચવું હોય તો આ રસ્તો જે ટીકર પલાસવા છે તે મહત્વનો સાબિત થઈ શકે તેમ છે. ઇમરજન્સીમાં ત્યાં પહોંચી શકે, કિલોમીટર ઘટી જશે, ત્યાં ટ્રાફિક પણ નહીં નડે. એટલે આ રસ્તો છે જે આર્મી જવાનો માટે ખાસ મહત્વનો ઉપયોગી બની રહેવાનો છે. મિત્રો, આ બધા લોકોને સાંભળ્યા કચ્છ અને પલાસવા રોડ જે એમાં ચર્ચા કરી, તો આ રસ્તો જે બની જાય તો આમ ફરી જે વાગડવાળા લોકો જે અહીં ઝાલાવાડ આવતા હોય તો 120 કિલોમીટર થાય છે, કે અથવા આપણે ત્યાંથી ફરી અને વાગડ સામા કાંઠે કોઈ કામ હોય જવું હોય તો પણ 120 કિલોમીટર થાય છે. એટલે આ રસ્તો જે બનશે તે 30-35 કિલોમીટરની અંદરમાં આ રસ્તો બની જવાનો છે. એટલે સીધું જ વાગડથી કનેક્ટ થઈ જવાનું છે. લોકોએ અગાઉ આ બધાએ જણાવ્યું એ પ્રમાણે જે ધંધાર્થીઓ હશે, વેપારીઓ હશે, ખેડૂતો હશે, એ તમામ લોકોને આ રસ્તો બનવાથી ફાયદો થઈ જવાનો છે. તો આ રસ્તો તમામ બે કાંઠાના લોકો કહી રહ્યા છે કે બને એટલી ઝડપી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.